જય શ્રી રામ દોસ્તો, તો આજે જવાનું છે આપણે ગેળા હનુમાનજીના દર્શન કરવા માટે। તો તમે જોઈ શકો છો કે અમે હવે નીકળી ગયા છીએ અને પહોંચી ગયા લાખણીથી ડાયરેક્ટ ગેળા। અને ગેળા તમે જોઈ શકો છો કે કેટલો મોટો પર્વત છે નાળિયેરનો। તો તમને આખો વિડીયો બતાવીશ, ત્યાં સુધી જોતા રહો અમારો ફૂલ વ્લોગ। તો દાદાના દર્શન પણ કરીશું અને તમને બતાવીશું। તો હવે આપણે લીધી પ્રસાદી, તો દાદાની પ્રસાદી લઈ અને નીકળી ગયા દર્શન કરવા માટે। તો હવે એવામાં જ અમે પહોંચી ગયા મંદિરની અંદર। મિત્રો, અહીંયા લાખોની સંખ્યામાં ભીડ ઉમટી પડે છે ભાવિ ભક્તોની। તો તમે જોઈ શકો છો કે કેટલી સંખ્યા દર શનિવારે અને દર મંગળવારે આવતી હોય છે। તો તમે પણ એક વખત જરૂરથી આવજો। અમે પણ દર શનિવારે દર્શન કરવા જઈએ છીએ। તો આજે આપણે વ્લોગ બનાવ્યો અને હવે આપણે દાદાની પ્રસાદી લીધી। પ્રસાદી લઈ અને હવે લાવો થોડુંક આપણે જે લોકો બધા માન્યતાઓ પ્રમાણે શ્રીફળ ઉપર ચડાવે છે, તો આપણે પણ ઉપર ચડાવવાની છે। તો આગળ જોતા રહો મિત્રો। તો આ અમારો મિત્ર છે રવિ ઠાકોર, જેને વ્લોગ અને વિડીયો બનાવવાનો બહુ શોખ છે, પણ એને બોલતામાં થોડી શરમ રહે। હવે તમે જોઈ શકો છો મિત્રો કે આપણે હવે ચડાવવાનું છે ઉપર શ્રીફળ। તો હવે શ્રીફળ તો આપણે વધારે ઉપર નહીં ચડાઈ કરીએ, પણ માપે માપે ચડાવ્યું। હવે આમાં રવિભાઈએ ચડાવી નાખ્યું અને અમે હવે નીકળીશું ઘરે જવા માટે। તો વિડીયોને તમે લાસ્ટ સુધી જોજો। આ છે આપણે ડુંગર પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે, જે નાળિયેરનો પર્વત કહેવામાં આવે છે। જય શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર ગેળા। વ્લોગ સારો લાગ્યો હોય તો એક વખત લાઈક જરૂર કરજો મિત્રો, કારણ કે આપણે હજી શરૂઆત છે વિડીયો બનાવવાની અને થોડું ઘણું અટખટાટ લાગશે, પણ હવે ધીરે ધીરે સુધરી જશે બધું। અને વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર તમારું મંતવ્ય પણ જણાવજો કે આગળ વ્લોગ બનાવું કે પછી આટલેથી રહેવા જો। તો કહેજો મને જરા। વિડીયોગ્રાફી તો આપણે કમ્પ્લીટ આવડે, પણ થોડુંક બોલવામાં પ્રોબ્લેમ થાય છે। અને હવે અમે ઘરે રવાના થયા, પણ ભાઈ કે લાવો રીલ્સ બનાવી નાખીએ। તો આપણે રીલ્સ બનાવી અને તમે ઇન્સ્ટા આઈડીમાં પણ જોઈ શકો છો, દિલીપ ઠાકોર દિયોદર। આ રીલ્સ આપણે અપલોડ કરેલી છે અને ફાઇનલી હવે આપણે ઘરે જવાના છીએ અને આગળ આટલે બ્લોગને પૂરો કરીએ।